નમસ્કાર દર્શક મિત્રો, હું ડોક્ટર જયનારાયણ વ્યાસ. દોસ્તો, 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો ઘણી ઉત્કંઠા જગાવી ગયા. મહાભારતનું ઘમાસાણ જામ્યું હોય એવી પરિસ્થિતિ, અને એ પરિસ્થિતિમાં CRPF થી માંડીને CBI, ઈડી બધાનો થનગનાટ, ખાંડા ખખડાવે. અને આ વાતાવરણની વચ્ચે જ્ઞાનેશ કુમાર તો ખરા જ, એમનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIR, કરોડો મતદારોને એમણે બંગાળમાંથી, લાખો મતદારોને એણે બંગાળમાંથી કાઢી નાખ્યા. આ બધા પરિબળો સાથે લઈને ચૂંટણી લડતા હતા દરેક રાજ્યમાં. અને આમ છતાંય પશ્ચિમ બંગાળમાં મમતા દીદીનો કિલ્લો ધ્વસ્ત થયો. હવે તો એની ઈંટો પણ જુદી પડીને વિખરાવા માંડી છે. કાકોલી ઘોષ જેવી વ્યક્તિ કે એમના જૂનામાં જૂના સાથી એવા પીઢ કાર્યકર મમતા દીદીને છોડીને NDA નો દામન પકડી ચૂક્યા છે. કેરાલામાં એવું નથી થઈ શક્યું. ત્યાં કોંગ્રેસની સરકાર આવી છે અને સ્થિર બહુમતી સાથેની સરકાર આવી છે. પણ તમિલનાડુમાં ચોક્કસ ફેરબદલ થયો છે. જોકે ત્યાં ભારતીય જનતા પાર્ટી પગપેસારો નથી કરી શકી. સાવ બ્રાન્ડ ન્યૂ પોલિટિકલ એન્ટિટી કહી શકાય એવા ફિલ્મ કલાકાર વિજય અને એમની પાર્ટીએ સત્તાના સૂત્રો કોંગ્રેસની સાથે રહીને તેમજ અન્ય ધારાસભ્યોના સહયોગથી ધારણ કર્યા છે. ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી કંઈ ખાસ દેખાવ કરી શકતી નથી. પોંડિચેરીમાં પોંડિચેરીમાં ભારતીય જનતા પાર્ટી નાનું સ્ટેજ છે. અને આસામમાં તો હેમંત બિસ્વ શર્મા જ્યાં હોય, ત્યાં જ્યાં કૃષ્ણ ને અર્જુન હોય ત્યાં વિજય જ હોય, તેમ હેમંત બિસ્વ શર્મા હોય ત્યાં કૂળ કપટ બધા થકી પરિણામ એમના તરફી જ આવે. એટલે ત્યાં પણ ભારતીય જનતા પક્ષની સરકાર આવી છે. આપણે એની ચર્ચામાં, ટીકાઓમાં, કશામાં પડવું નથી. માત્ર હેમંત બિસ્વ શર્માની જે છાપ છે, અને ચૂંટણીના પહેલા જ એમની પત્નીના વિવિધ દેશોના નાગરિકત્વ વિશે જે પ્રશ્નો ઉભા થયા હતા, એટલા પૂરતો અછડતો ઉલ્લેખ એમના વ્યક્તિત્વને રજૂ કરવા માટે કર્યો છે. આથી વિશેષ એ ચર્ચામાં કશું કહેવાનું નથી. પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ સર્વાધિકારી, જેના સામે જેમ અગાઉ એક જમાનામાં આસામના અત્યારના મુખ્યમંત્રી સામે ભયંકર આક્ષેપો લાંચ રૂશ્વતના પુસ્તક બહાર પાડ્યું, ભારતીય જનતા પાર્ટીએ કર્યા હતા. એ જ વ્યક્તિ ભારતીય જનતા પક્ષ સાથે જોડાયો અને ગંગામાં નહીને પવિત્ર થયો અને આજે આસામનો મુખ્યમંત્રી છે. એનું નામ દેવાની જરૂર હું જોતો નથી. શુભેન્દુ સર્વાધિકારી નોટો ગણતા વિડીયો પર જોવામાં આવ્યા હતા. એ શુભેન્દુ સર્વાધિકારી આજે બંગાળના મુખ્યમંત્રી છે. કારણ કે ભાજપની વૈતરણીમાં કે ગંગામાં જે કહો તેમાં એમણે સ્નાન કરી લીધું છે.
પ્રમાણમાં દક્ષિણના રાજ્યો અભળાયા નથી. ત્યારે હવે શું થશે? શું આ દેશમાં હવે ચૂંટણી થોડાક વખત માટે ભૂતકાળ બની જશે? હું એવો નથી માનતો. કારણ કે આપણા વડાપ્રધાન એક ચૂંટણીથી બીજી ચૂંટણી અને વચ્ચે વિદેશ યાત્રા, એમનો જીવનક્રમ સામાન્ય રીતે ગોઠવાયેલો હોય છે. ચૂંટણી પતિ, તમને બધાને કહ્યું કે ફરવા નહીં જવાનો, ખર્ચા નહીં કરવાના, પેટ્રોલ નહીં બાળવાનો, અને સાહેબ પછી ઉપડી ગયા પ્રવાસે. એટલે નરેન્દ્રભાઈ હોય ને ચૂંટણીના આકલા પ્રકાર ના ગાજતા હોય, એ તો ઓક્સિજન વગર જીવતા માણસ એવું લાગે. ત્યારે ધી રિયલ ડિબેટના આપણા વાચક, આપણા દર્શક મિત્રો માટે આ હવે પછી શુંની ચર્ચા કરવી છે. જો હું કોઈ રાજકીય ભવિષ્યવેત્તા નથી, કોઈની છુપી ખબરો લાવીને વિસ્ફોટ કરવાનું મારું કામ નથી. કોઈ એક નેતા એને જેલ થઈ એને પકડીને એના લંબ તારી ખેંચ્યા જ કરવાનો મારો સ્વભાવ નથી. દેશના રાજકારણથી ગુજરાતનો દર્શક વાકેફ રહે એ ધ્યેય લઈને ચાલુ છું. અને એટલે કદાચ જો તમે ટકાવારીની દ્રષ્ટિએ જુઓ તો ધી રિયલ ડિબેટ, અમારી હિન્દી ચેનલ ખબરદાર અને અંગ્રેજી ચેનલ ધી ગ્લોબલ ક્રોસરોડ્સ, એ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ચર્ચે છે. અને જરૂર જણાય ત્યાં, જેમ કે ખેડૂતોનું જે અદાણીની પાવર લાઈન ને કારણે થતા અત્યાચારો સામેનું આંદોલન હતું, છે કચ્છમાં રાંભિયાથી શરૂ કરી અને છેવટ ગાંધીનગર સુધી અમે કવર કર્યું હતું. ઘણા એપિસોડ કર્યા, કારણ કે મુદ્દો હતો. એ જ રીતે કદાચ કોઈ અભ્યાસ કરે તો સ્માર્ટ મીટર અને એને જે રીતે તમને હપ્તેથી આપીશું, તમને આમ આપીશું, તેમ આપીશું કરીને જે રીતે પૈસા વસૂલ કરવામાં આવે છે, એના પાછળની ખરેખર રમત શું છે? આ બધી બાબતોમાં ચર્ચામાં સ્માર્ટ મીટર રહે છે. ચર્ચામાં એ નથી રહેતું કે સ્માર્ટ મીટર લગાવ્યા પછી ટોરેન્ટનું બિલિંગ કેટલું વધ્યું દર મહિને, ડિસ્કોમનું દર મહિને બિલિંગ કેટલું વધ્યું, કેટલો વધારાનો બોજ ગ્રાહકો પર પડ્યો. આની કોઈ ચર્ચા થતી નથી. કારણ કે ચર્ચાના મૂળ મુદ્દાઓને કઈ રીતે કટ મારીને બાજુ પર કરી દેવા, એ આ બધા લોકો અને એમના પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટ બહુ સારી રીતે જાણે છે. ટોરેન્ટ વિશેષ જાણે છે. દોસ્તો, મૂળ વિષય પર આવીએ આજના. તો દિલ્હીમાં શું થવાનું છે? શું મોદી સરકારનું સૌથી મોટું અને ખૂબ અપેક્ષિત અનેક શક્યતાઓ અશક્યતાઓથી ભરેલું કેબિનેટ રિશફલ, એટલે કેબિનેટમાં ફેરબદલ, બસ હવે હાથવેતમાં છે? દોસ્તો, દિલ્હીની સત્તાના ગલિયારામાં ફરી એકવાર હલચલ શરૂ થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રીજા કાર્યકાળના સૌથી મહત્વપૂર્ણ મંત્રીમંડળના વિસ્તારની તૈયારી કરી રહ્યા છે. આવી ચર્ચાઓ રાજકીય ગલીઓમાં તેજ છે. પરંતુ પ્રશ્ન માત્ર એટલો જ નથી કે કોણ મંત્રી બનશે. અસલી પ્રશ્ન એ છે કે મોદી હવે જે એમના વડાપ્રધાન તરીકેના સતત ત્રીજા કાર્યકાળમાં ગંજીપો ચીપવાના છે,
તે ગંજીપો છીપાશે ત્યારે કયા ગણતરીઓને લક્ષમાં લઈને, કોને લક્ષમાં લઈને, કોને બાજુ પર મૂકીને છીપાશે? આ ત્રીજા કાર્યકાળની બીજી મોટી ફેરબદલ એવા મંત્રીમંડળનો ચહેરો કેવો હશે? શું આ માત્ર થોડા ચહેરાઓની અદલા બદલી હશે? હું નથી માનતો, કારણ કે સામે એનડીએની મજબૂરીઓ ઘણી છે. 7 MP આમ આદમી પાર્ટીમાંથી આવ્યા છે, તૃણમૂલ કોંગ્રેસમાંથી આવ્યા છે, અન્ય રાજકીય પક્ષોમાંથી કોંગ્રેસ ભણી દોડ ભરી મૂકીને દોડી રહ્યા છે. ત્યારે મોદી 3-0 ની બીજી ઇનિંગ માત્ર થોડા ચહેરાઓની અદલા બદલી નહીં હોય, એ આવનારી લોકસભાની ચૂંટણીની દિશા નક્કી કરનાર અને ભારતીય જનતા પક્ષ દેશ માટે કઈ રાજનીતિ અખત્યાર કરવા માંગે છે એનો સ્પષ્ટ નિર્દેશ આપનાર ઘટના હશે, અને એટલા માટે સૌથી અગત્યની ઘટના બનવાની છે. મારી ખાસ ભલામણ છે તમને કે ભારતની રાજનીતિ અને આવનાર સમયમાં શું થવાનું છે એ વિશે તમારે માહિતગાર રહેવું હોય, અને રહેવું જ જોઈએ, કારણ કે લોકશાહીમાં મતદાર એ જ ખરો માલિક છે, અને ખરો માલિક તો જ થઈ શકે જો એ માહિતગાર હોય. તો તમારે અમારી સાથે જોડાયેલા રહેવું પડશે. આજે આપણે કોઈ અફવાની નહીં, પરંતુ રાજકીય ગણિત, બંધારણીય મર્યાદાઓ, રાજ્યોના સમીકરણો, ગઠબંધનની મજબૂરીઓ, સંગઠનની જરૂરિયાતો અને વહીવટી પ્રદર્શનના આધારે સંભવિત તસવીરને સમજવાનો પ્રયત્ન કરીશું. દોસ્તો, અહીંયા હું રાડો પાડીને કોઈના ઉપર આક્ષેપો હાથ લાંબા કરીને કરવા માટે નથી. હું સરળતાથી જે વાત છે તે તમારી સામે મૂકું છું. મારા દર્શક મિત્રો બુદ્ધિશાળી છે, વાતનો મર્મ એ સમજી શકે છે. એના માટે મારે ઘાંટાઘાંટી કરવાની, રાડારાડી કરવાની, હાથ લાંબા કરીને બોલવાની કોઈ જરૂર નથી. જેમાં માલ સારો ના હોય ને એનું પેકેજિંગ સારું કરવું પડે. અમે સારો માલ તમારી સામે મૂકીએ છીએ, અને હું નંગારી ચોટ પર કહું છું કે અમે જેટલી રિસર્ચ કરીને જેટલા વૈવિધ્યપૂર્ણ પ્રસંગો તમારી સામે મૂકીએ છીએ, એટલી કોઈ રાજ્યની ચેનલને ભૂલી જઈએ આપણે, દેશની ચેનલોમાં પણ એ પ્રકારની ગુણવત્તા સભર અને વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમો મુકાતા નથી, જેમાં દેશ વિદેશથી માંડીને ગ્રામ પંચાયત સુધી બધું આવરી લેવાતું અને જરૂર મુજબ આવરી લેવાતું હોય, જેમાં કોઈ રાગ ના હોય, કોઈ દ્વેષ ના હોય, કોઈ પ્રત્યે પક્ષપાત ના હોય, કોઈ સારું ના હોય, કોઈ નરસું ના હોય, કોઈ જૂઠાને સારું કહેવા માટેની કોઈ મજબૂરી ના હોય, અને કોઈ સાચો હોય, સારો હોય એને રાડો પાડીને જૂઠો પુરવાર કરવા માટેની કોઈ વલોપાત ના હોય. દોસ્તો, પહેલા સમજી લઈએ, આપણે રિશફલની વાત કરીએ છીએ, મોદીની મંત્રીમંડળની પુનઃરચનાની વાત કરીએ છીએ, ત્યારે પહેલો પ્રશ્ન એ થાય છે કે કેબિનેટમાં જગ્યા કેટલી છે? ભારતના બંધારણ મુજબ કેન્દ્ર સરકારમાં મંત્રીઓની કુલ સંખ્યા લોકસભાના કુલ સભ્યોના 15% વધુ ન હોઈ શકે. લોકસભામાં 543 સભ્યો છે, એટલે એને તમે 15 ભાગો તો 81 પોઈન્ટ સમથિંગ આવે. એ જે અપૂર્ણાંક છે એને આપણે બાજુ પર મૂકીએ તો 81 સભ્યો સુધીનું મંત્રીમંડળ બની શકે. આ પહેલી મર્યાદા આવી. અત્યારે વડાપ્રધાન સહિત મંત્રીઓની સંખ્યા લગભગ 70 ની આસપાસ છે, એટલે 12 જગ્યાઓ ખાલી છે, બીજી ખાલી થઈ શકે છે. કોઈને ગવર્નર બનાવીને મોકલી શકાય,
કોઈને મંત્રીમંડળથી પડતા પણ મૂકી શકાય, કોઈને બીજી જવાબદારી સંગઠનમાં સોંપી શકાય, તો વધારાની જગ્યાઓ થઈ શકે. એટલે જે નવા ચહેરાઓને સમાવવા માટે હું માનું છું ત્યાં સુધી નરેન્દ્રભાઈ પાસે અકળામણ થાય તે પ્રકારની ટાઈટ પરિસ્થિતિ નથી. એમની પાસે એ જેને કહેવાય કે સ્થિતિસ્થાપકતા છે કે પોતાની મરજી મુજબ એ આખી ક્ષેત્રની બાજી ગોઠવી શકે. કેટલાક નવા ચહેરાઓને સામેલ કરી શકાય, કેટલાકને પડતા મુકાય. કદાચ વાસ્તવિક પરિવર્તન માત્ર ખાલી જગ્યાઓ કરતા ઘણું મોટું હોઈ શકે. કોઈ મંત્રીનું ખાતું બદલાય, કોઈ મંત્રાલયમાં વિભાગ પાડીને અડધું તમારી પાસે અડધું બીજા મંત્રીને આપી શકાય, આવું ઘણું થઈ શકે. બીજો અધ્યાય જોઈએ આપણે તો અત્યારે ફેરબદલિયાતની જરૂરિયાત કેમ ઊભી થઈ? હજુ તો વાર છે 2029 ને. તો 3 કારણો દોસ્તો સ્પષ્ટ દેખાય છે. પહેલું, 2029ની તૈયારી અત્યારથી જ, જે મોદી સાહેબનો સ્વભાવ છે, નરેન્દ્રભાઈ મોદી આગોતરું બધું કરવામાં માને છે. એટલે 2029માં ચૂંટણી આવે તો ભારતીય જનતા પાર્ટી 24 કલાક 7 દિવસ 365 દિવસ વર્ષના પોતાના કાર્યકરને દોડતો રાખવાવાળી પાર્ટી છે. એટલે તૈયારી વહેલી આરંભ થાય એમાં કઈ નવાઈ નથી. એટલે પહેલું કારણ સ્પષ્ટ છે, 2029ની તૈયારી. બીજું, રાજ્યોની આગામી ચૂંટણીઓ જે અમુક રાજ્યોમાં થવાની છે, ગુજરાત સમેત. ત્રીજું, સરકારના બીજા તબક્કાને નવી ઉર્જા આપવી. આપણે એક વસ્તુ બહુ સ્વીકારવી પડશે કે નરેન્દ્રભાઈનું આ જે મંત્રીમંડળ છે એના નેતા તરીકે નરેન્દ્રભાઈને ભારતીય જનતા પાર્ટીએ નથી ચૂંટ્યા. નરેન્દ્રભાઈને નેતા તરીકે એનડીએના સાથી ઘટક પક્ષોએ અને ભારતીય જનતા પક્ષના ધારાસભ્યોએ ભેગા થઈને ચૂંટ્યા છે. અને એ પછી એમણે વડાપ્રધાન તરીકે મંત્રીમંડળની રચના કરી શપથ લીધા. ગમે તેમ ગણીએ તો પણ નરેન્દ્રભાઈના મંત્રીમંડળમાં ગાબડાઓ બહુ મોટા છે. એમના પાર્લામેન્ટરી અફેર્સના મંત્રી છે ત્યાંથી શરૂ કરી અનુરાગ ઠાકોરથી લઈ, ધર્મેન્દ્ર પ્રધાનથી લઈ, મનસુખ માંડવિયાથી લઈ, એવા અનેક ગાબડા છે જ્યાં નરેન્દ્રભાઈ છાવરવા માંગે તો છવરાય એવું નથી. નિર્મલા સીતારામન કઈ મજબૂરીના કારણે એમને નાણામંત્રી તરીકે રાખવા પડ્યા છે એ માત્ર નરેન્દ્રભાઈ જ કહી શકે. બાકી નાણામંત્રી તરીકેના કોઈ લક્ષણો નિર્મલા સીતારામનમાં અથવા એમણે જે બજેટ કર્યા રજૂ એમાં ક્યાંય એની છાપ દેખાઈ નથી. જેમ મનમોહનસિંહનું બજેટ તમે કહી શકો કે મનમોહનસિંહનું બજેટ છે, આ મોરારજી દેસાઈનું બજેટ છે, આ ઇન્દિરા ગાંધીનું બજેટ છે, એવી કોઈ છાપ નિર્મલા સીતારામને પોતાના બજેટ પર છોડી નથી. એટલે કહેવાતી વાત, અને હું એમાં માનતો નથી, કારણ કે નરેન્દ્રભાઈ ના 2 ચહેરા છે. એક તમે ને હું જોઈ શકીએ છીએ એ ચહેરો, અને એક હું ને તમે નથી જોઈ શકતા એ ચહેરો. નરેન્દ્રભાઈ એક ગૂઢ વ્યક્તિત્વ છે, એટલે એમને વાંચવા એટલું સરળ નથી. એ બધાને ખોટા પાડવામાં માને છે. એમાં એમને એક જાતનો છુપો આનંદ આવે છે, મેં પેલાને ખોટો પાડી. એ ધારતું તો કે આમ થશે, મેં આમ કરી નાખ્યું. આ વ્યક્તિત્વ છે નરેન્દ્રભાઈ. એટલે મંત્રી મંડળમાં વિશ્વાસ ઉભો થાય અને મંત્રીમંડળની છાપ જામે એવી મંત્રીમંડળની રચના કરવામાં એમને રસ છે. એની બે મત નહીં. એમના મંત્રીમંડળમાં ઘણી બધી વ્યક્તિઓ એવી છે કે જેને મંત્રી તરીકે રાખવી એ મોટી જવાબદારી સમાન છે. બીજું, કેટલાક મહેમાનોએ
બેગ બિસ્તરા લઈને બહાર આવીને ટકોરા મારે છે. એમાં આમ આદમી પાર્ટીના રાઘવ ચડ્ડાથી માંડીને બીજા સાંસદો હોય, કાકોલી ઘોષ દસ્તીદારથી માંડીને તૃણમૂલ કોંગ્રેસ વાળા હોય કે અન્ય પાર્ટીમાંથી, ખાસ કરીને ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેની શિવસેનામાંથી સાવંત જેવા, એમ અનેક લોકો આરએસીમાં નહીં, કન્ફર્મ રિઝર્વેશન લેવા માટે નરેન્દ્રભાઈની ટિકિટ ભરીએ ઉભા છે. અને એમને વિશ્વાસ છે કે એમને તો આપવી જ પડે. આ જો આપવામાં આવે તો શું થાય? તો કેટલાક મંત્રીઓનો રાજકીય પ્રભાવ ઘટે, કોઈ ક્ષેત્રનો પ્રભાવ વધારવો હોય તો પણ એ જરૂરી બને કે બંગાળમાંથી કોઈ ખાસ અત્યાર સુધી નહોતું તો બંગાળમાંથી 2 મોટા માથા મંત્રી તરીકે મૂકીને બંગાળને ભાજપ પોતાનું કરી લેવા માટે દાવ ખેલી નાખે. દક્ષિણમાં એને પગ પેસારો કરવો છે. દક્ષિણના એકમાત્ર મંત્રી હતા, એ રાજ્યસભાના સભ્ય હતા, એ નિવૃત્ત થયા છે. તો હવે શું? એટલે દોસ્તો, આ વખતે જે કઈ રચના થવાની એમાં 4 શબ્દો સૌથી મહત્વપૂર્ણ છે. પહેલું, પરફોર્મન્સ. હું બિલકુલ એકદમ હાર્શમાં હાર્શ રીતે કહેવાય એ રીતે કહું છું કે ધીસ ઇઝ અ બિગ નોનસેન્સ. કોનો પરફોર્મન્સ? તમે વહીવટ તો પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાંથી ચલાવો છો અને પરફોર્મન્સની વાત કરો છો, તો પણ જે લેસન આપ્યું હોય તે લઈ જઈને બહાર સારું દેખાડે એને પરફોર્મન્સ ગણીએ આપણે. તો જયશંકર જેવા પણ બફાટ કરે છે કે ચીન તો બહુ મોટી આર્થિક મહાસત્તા છે, એની સાથે આપણેથી બથ્થા ના કરાય. નીટની પરીક્ષાના મામલે અહીં આઈઆઈએમના દરવાજે ધર્મેન્દ્ર પ્રધાન જે બફાટ કરી ગયા, અદભુત હતો. મોહન બગાન એ યુનિયન સ્પોર્ટ્સ મિનિસ્ટરને બોલતા ના આવડે અને મનસુખ માંડવિયા એ બેગન કરે તો એમનું બેંગન થઈ જાય. એમાં આ બધાનું કારણ એ છે કે નરેન્દ્રભાઈને હાજી હા કરનારા ગમે છે, એને પ્રતિભાશાળી મંત્રીઓની ખપ નથી, અથવા કદાચ અંદરથી બીક લાગે છે. અને જો ફરી આ આખી ગંજીપો ચીપીને આ બગુન કે નીટની પરીક્ષા કે જયશંકર કે જેમની ક્રેડિબિલિટી ન હોય એવા મંત્રીઓ, રાજનાથસિંહ એક વખત કહે છે કે ઓપરેશન સિંદુરમાં કોઈ મર્યું નથી અને પછી જાહેર થાય છે કે 7 શહીદ થયા છે, જો બીજા પણ નીકળી શકે. સદનસીબે કોંગ્રેસમાં પણ મને લાગે છે કે ક્યાંક તકલીફ છે. રાહુલજી ને પ્રિયંકા બહુ જ મહેનત કરે છે. 100માંથી 100 માર્ક હું આપીશ. અને રાહુલ ગાંધી માટે તો માય હેટ્સ ઓફ ટુ. એ માણસે જે 2 પદયાત્રાઓ કરી, આખા દેશને સાંકળવાનો, સમજવાનો જે પ્રયાસ કર્યો છે અને જે પોતાના મુદ્દાઓ પર અભ્યાસ કરીને વાત કરે છે, પણ એને ટેકો કોનો? જેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ ભારતીય જનતા પાર્ટીનું એક છુપું બળ છે, એમ કોંગ્રેસ જીતતી હતી કારણ કે એની પાસે સેવાદળ હતું. સેવાદળ દિલ્હીમાં બેસીને ન ચલાવાય. એ સેવાદળ દિલ્હીમાં બેસીને ચલાવનારા નેતાઓ જ્યારથી કોંગ્રેસમાં પેદા થયા ત્યારથી સેવાદળ કોંગ્રેસના સ્થાપના દિને અને 26મી જાન્યુઆરી કે 15મી ઓગસ્ટે ખાલી ધ્વજવંદન માટે દેખાય છે. સેવાદળ ક્યાંય દેખાતું નથી, એની અસર ક્યાંય વર્તાતી નથી. સેવાદળ એક તદ્દન નિષ્ફળ સંસ્થા છે. જોકે હવે સેવાદળના વડાને કોઈક રાજ્યનો હવાલો સોંપવામાં આવ્યો છે.
તો ત્યાં પણ એમણે ત્યાં રહેવું પડશે. દિલ્હીમાં બેસીને વહીવટ નહીં ચલાવી શકાય. એ જ પરિસ્થિતિ આ પ્રભારી મંત્રીઓની છે. જે લોકો રાજ્યોમાં જાય છે, કોઈ ભાઈ હોય કે બેન, એ કેમ 15 દિવસ જે તે રાજ્યમાં પડ્યા કેમ ના રહે? જો અમિત શાહ કે નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં સળંગ 10 દિવસ 15 દિવસ પડ્યા રહી શકતા હોય, તો આ મહાનુભાવો દર મહિને 15 દિવસ કેમ પોતાના રાજ્યમાં નથી ગાળતા? કેમ જિલ્લે જિલ્લે નથી જતા? કેમ જાતે પોતાનું આકલન ઊભું નથી કરતા? શેના માટે અમુક ગણ્યા ગાંઠ્યા જે સ્થાપિત હિતો છે એમના હાથમાં આવીને એમના રમાડિયા રમ્યા કરે છે? એ જેમને મળે તેમને જ મળવાનું એવું નક્કી કરે છે. શાના માટે બહાદુરશાહ જફર બનીને રહે છે? તો કોંગ્રેસે આ બદલવું પડશે. કોંગ્રેસે પાર્લામેન્ટરી રીત રસમ પણ શીખવી પડશે. જ્યારે તમે પબ્લિક એકાઉન્ટ્સ કમિટીમાં છો, તો એ કમિટી સમક્ષ તમે રાજનાથસિંહને બોલાવી શક્યા હોત. નથી આવતા સાક્ષી તરીકે, તમારો અધિકાર છે બોલાવવાનો, પણ તમે તો સેબીના ચેરપર્સનને નથી બોલાવી શકતા. આ પાર્લામેન્ટ જેટલી કરોડરજ્જુ વગરની પાર્લામેન્ટ આ દેશના ઇતિહાસમાં થઈ નથી. પેલી બાઈ ધરાર ના આવી તો ના જ આવી. ફિગર છે પાર્લામેન્ટ ની જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી બોલાવે અને હાજર ના રહે. ત્યારે તમે કાગળ લખો છો કે રાજનાથસિંહ માફી માગે ને રાજનાથસિંહ કબૂલ કરે કે આપણે પેલા ખોટું રોડને ગેરમાર્ગે દોર્યું. કોને કાગળ લખો છો? સ્પીકરને. એ સ્પીકરને જેનામાં તમે અવિશ્વાસ વ્યક્ત કર્યો છે. એ સ્પીકર જે એમની પાર્ટીસાન એટલે એક તરફા વર્તણૂક માટે જાણીતા છે, એ રાજનાથસિંહને સલાહ આપશે? રાજનાથસિંહને એ ઠપકો આપશે? કહેતા બી દીવાના, સુનતા બી દીવાના. તો આ એટલા માટે થાય છે કે સાહેબો દિલ્હીમાં બેસીને જ રાજનીતિ કરે છે. ત્યાં અડ્ડા જમાવીને મેં એવા કેટલાય રાજ્યના નેતાઓને જોયા છે જે એમના રાજ્યમાં કોંગ્રેસને ખતમ કરી નાખવા માટે જવાબદાર છે. ગુજરાત એવાનું એક રાજ્ય છે જ્યાં એમના હરોળના કોઈ નેતા બીજા ઉભા ન થાય તેના માટે ત્યાં દિલ્હીમાં બેઠા બેઠા સોગઠા જેવા ગોઠવે કે પેલો ઉગતો જ કપાઈ જાય. તો ગુજરાત પાસે તો કેવા કેવા નેતા હતા, માધવસિંહભાઈ થી માંડીને સનત મહેતા સુધી. રાજકોટ બાપુ, મનોહરસિંહજી, ત્યાંથી માંડીને પ્રબોધભાઈ રાવળ, હરિસિંહ મૈડા, નવીન શાસ્ત્રી. કોંગ્રેસમાં નેતૃત્વનો દુષ્કાળ નહોતો. નટવરલાલ શાહથી માંડીને એકે એકને ખતમ કરી નાખવામાં, જેથી એક ચક્રી શાસન એક જ નેતાનું ગુજરાત પર ચાલે. આ રાજ્યસભામાં બેસીને રાજ્યોના રાજકારણ ઉપર કબજો ભોગવતા નેતાઓની પરિસ્થિતિ છે ને કોંગ્રેસ કોણ જાણે કે એમને સમજવા હજુ પણ તૈયાર નથી. ત્યારે કયા ક્ષેત્રોને વધુ પ્રતિનિધિત્વ મળી શકે? પૂર્વ ભારત, દક્ષિણ ભારત, યુવા સાંસદો, મહિલા નેતૃત્વ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત વર્ગોનું સંતુલિત પ્રતિનિધિત્વ. જો ભારત ભાજપે 2029 સુધી પોતાનો વિસ્તાર જાળવી રાખવો હોય તો આ વર્ગો અને ક્ષેત્રો પર ધ્યાન આપવું પડશે. તો ભાજપ ભેદ ભૂલી રહ્યું છે ને ભાજપ હારવા તરફ આગળ વધી રહ્યું છે. એ પણ હું તમને આજે કહી, જો કોંગ્રેસમાં બુદ્ધિ હોય અને કોંગ્રેસ એમાંથી તક શોધવા માંગતી હોય તો 31% એવા મતદારો છે કે જે નાની નાની જાતિઓ છે, જેને ભાજપના કેટલાક મોટા વજનદાર નેતાઓ પરચુરણ જ્ઞાતિઓ કે છે. દોસ્તો, પાટીદારની બહુમતી છે તો કોંગ્રેસ પાટીદારને મૂકશે, તો સામે ભાજપ પાટીદારને મૂકશે અને આમ આદમી પાર્ટી પાટીદાર મૂકશે. આ પાટીદાર મત વેચાશે. એમાં સહી, સોની, લુહાર, મોચી, બ્રાહ્મણ, વાણિયા જેને મત આપશે જીતશે. તમે આ જ્ઞાતિઓને તો પોલિટિકલ વનવાસમાં મોકલી આપી છે. જેના ઘરમાં ભારતીય જનતા પાર્ટી જન્મી, એક જમાનામાં બ્રાહ્મણ વાણિયા પાર્ટી કહેવાતી, જેના ઘરમાં
કોંગ્રેસ જન્મી અને મોટી થઈ. બે બળદની જોડી કોઈ ન શકે તોડી. પાટીદારો કેમ દૂર ગયા કોંગ્રેસથી? શું તકલીફ પડી? કેમ એ સાંધી ન લેવાય? 85 થી હજુ સુધી આપણે એ તિરાડ એમની એમ રહેવા દીધી છે. તો આ બધી બાબતોમાં આ વખતની રિશફલમાં ભાજપ કેટલું સતર્ક છે તે જોવા મળશે. જો ભાજપ સતર્ક નહીં હોય તો બહુમતી અને નહીં જીતાડે પણ લઘુમતીઓ એને હરાવશે. અને ડિપેન્ડન્ટ એક જ વ્યક્તિ પર રહેવું એ ભાજપને ભારે પડી જશે. ભાજપની પાસે આખા દેશમાં મત મેળવી આપી શકે એવા એક જ નેતા છે, નરેન્દ્રભાઈ મોદી, અને ત્યાર પછી અમિતભાઈ. બસ, હરિઓમ તત્સત. પછી કોઈ પણ નેતા. અને આમાં કોંગ્રેસમાં તો તમે એમના સ્ટાર પ્રચારકોની યાદી જુઓ તો હસવું આવે તમને. સુરતમાં જઈને પ્લેટફોર્મ પર જાહેરાત કરો કે અમુકની સભા છે, ગાંધી સભાગૃહ, મોટા મોટું હોલ છે, મેદાનની વાત નથી કરતો, તો એ પા ભરાયેલો હોય. આવી તો પ્રતિષ્ઠાવાળા તમારા સ્ટાર સ્પીકર્સ છે, તમારા સ્ટાર પ્રચારકો. ભાજપ પાસે નથી. હા, ભાજપ પાસે એક જમાનામાં રેંગી ગાનારા હતા, પુરુષોત્તમ રૂપાળા જેવા, પણ એ પતી ગયા. હવે ભાજપ પાસે પણ નરેન્દ્રભાઈ અને અમિતભાઈ સિવાય કોઈ આરો ઉતારો નથી. કોંગ્રેસ પાસે તો હરિઓમ તત્સત છે. રાજ્યસભા પર આધારિત નેતાઓ રાજ્યોનું સંચાલન કરે છે, જે પોતે કોઈ દાડો ચૂંટણી વિધાનસભાની લડ્યા નથી, જિંદગીમાં પંચાયતની નથી લડ્યા. એટલે કોંગ્રેસે પણ સુધરવાનું રહેશે. પણ હમણાં જે રિશફલ થવાની, નરેન્દ્રભાઈ રિશફલ કરશે, એમાં એમની આવનાર 2029 માટેની ને ભવિષ્ય માટેની રણનીતિના દર્શન તમને ચોક્કસ જોવા મળશે. પાંચમો મુદ્દો છે ગઠબંધનના રાજકારણની અસર જોવા મળશે. દરેકને જાળવવા પડશે, અને દરેકને જાળવવા ના હોય ત્યારે અન્યાય ઘરના છોકરાને થાય. એટલે કદાચ ભાજપના એક બે નેતાઓ ને અન્યાય થતો લાગે તો પણ એમણે ચલાવી લેવું પડશે. એમને કદાચ ગવર્નર બનાવીને મોકલાય અથવા તો સંગઠનમાં જવાબદારી આપીને એમનું માન જાળવી લેવાય. પણ ગઠબંધનની રાજનીતિની અમુક મજબૂરીઓ હોય છે, અને ભારતીય જનતા પાર્ટી એ મજબૂરીઓથી દૂર રહી શકે તેવી શક્યતા હું જોતો નથી. છઠ્ઠી વાત છે કયા મંત્રાલયો પર સૌથી વધારે નજર છે? તો રેલવે, કૃષિ, શિક્ષણ, સ્વાસ્થ્ય, શહેરી વિકાસ, ગ્રામીણ વિકાસ, રોજગાર, એમએસએમઈ, કૌશલ્ય વિકાસ અને ઉર્જા. આ મંત્રાલયોનો સીધો વ્યવહાર જનતાના દૈનિક જીવન સાથે છે. તેથી તેમના પ્રદર્શનનું રાજકીય મહત્વ ઘણું છે. અને ત્યાં one should not be efficient, one must appear to be efficient also. આ appear to be efficient મિશનમાં ભારતીય જનતા પક્ષના નેતાઓ પ્રમાણમાં ઘણા સારા છે. કંઈક ના કંઈક ડુગડુગિયા વગાડતા જ હોય છે. જોકે હવે એમના ડુગડુગિયા બોદા વાગવા માંડ્યા છે, કારણ કે મુદ્દા ઘસાઈ ગયા છે. અને મોંઘવારી છે એ હકીકત છે, બેરોજગારી છે એ હકીકત છે, ખેડૂતને તાણિયાનો પ્રશ્ન અદાણીના કારણે નડતો તો હકીકત છે. હજુ પેલા સ્માર્ટ મીટરનો પ્રશ્ન કદાચ ઊભો થાય, એ ઊભો થઈ શકે છે. વિકાસના નામે પ્રદૂષણ અને વિનાશ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પોતાનો વિકરાળ પંજો ફેલાવી રહ્યો છે, હકીકત છે. દેશની 10 ટોચની પ્રદૂષિત નદીઓમાં સાબરમતીનું સ્થાન આવે છે, એ હકીકત છે. ઘોઘા દહેજ ફેરી સર્વિસ શરૂ નથી થઈ, હકીકત છે. થઈ છે એટલે પૂર્ણ સ્વરૂપે નથી થઈ, જે એની ધારણા હતી તે મુજબ. અને કલ્પસર બે વખત ખાતમુહૂર્ત થવા છતાંય કલ્પનાનું સરોવર જ રહ્યું છે, તે પણ હકીકત છે. એટલે ભારતીય જનતા પાર્ટીને પણ એના કબાટમાં એટલા બધા હાડપિંજરો ભરેલા છે કે બારણું ખોલાય એમ નથી. એટલે અત્યાર સુધી નગરપાલિકાની ચૂંટણીમાં પણ નરેન્દ્રભાઈની ક્લિપ વાપરવી પડે છે કે તમે ઉમેદવારને ના જોશો, મારા સામું જુઓ, હું વિકાસ લઈ આવીશ. એક માણસના ગળે કેટલા વાડ મૂકશો તમે? એકલા નરેન્દ્રભાઈ ગુજરાતનો વિકાસ કરી નાખશે તો બાકીના બધા કરશે શું?
અને તો પછી એમને પાળવાના છે એના માટે કેમ આવી ટેવો પાડીએ છીએ આપણે? પરિણામે આજે ભારતીય જનતા પાર્ટીમાં પણ નેતૃત્વ શૂન્યતા દેખાય છે, પણ એનો કાર્યકર હજુ દોડે છે, સંગઠન એની જગ્યાએ છે. હમણાં જ એમણે યુવા ભારતીય જનતા પાર્ટી સંગઠનની રચના પણ કરી. પહેલાનું સંગઠન રચાઈ ગયું. જોકે આ વખતના સંગઠનના પ્રમુખ એકલા જ કાફી છે ભારતીય જનતા પાર્ટીને પૂરી કરવા માટે, એવું મારું માનવું છે. અને આ મારું વ્યક્તિગત મંતવ્ય છે. એમની સાથે મારી દોસ્તી પણ નથી અને દુશ્મની પણ નથી. એટલે ભારતીય જનતા પાર્ટીને પણ જેમ પેલો આકાશવાણી થઈ હતી ને કંસ માટે કે તારો માનનાર હતો મથુરામાં મોટો થઈ રહ્યો છે, એમ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે CR પાટીલે જે વારસો આપ્યો હતો, સજ્જડ પકડ હોય સંસ્થાની, એ વારસાને એમના જ કાર્યક્રમોમાં લોકોના ખિસ્સા કપાય, મોબાઈલ ચોરાઈ જાય. એક જગ્યાએ નહીં, પાલનપુરમાં ચોરાય, સિદ્ધપુરમાં ચોરાય. અને બોલવા ઉભા થાય ત્યારે ઘણીવાર આપણને એમ લાગે કે પેલી કહેવત સાચી છે કે માણસ ન બોલે ને લોકો એમ ધારે કે આ મૂર્ખ છે, એ વધારે સારું. એ બોલીને પુરવાર ન કરે તેના કરતા ન બોલીને પોતે મૂર્ખ દેખાય એ વધારે સારું છે. 7મો અધ્યાય કયા મોટા નેતાઓનો વિભાગ બદલાશે? તો ઘણા બધા નેતાઓ આવે એટલે એની પેલામાં નથી પડતો, કારણ કે રાજકીય ગણતરીથી જ બદલાશે, આવડતથી નહીં. નહીં તો પાર્લામેન્ટરી મંત્રી છે એમના માટે પણ સ્થાન ના હોવું જોઈએ, ધર્મેન્દ્ર પ્રધાન માટે પણ સ્થાન ના હોવું જોઈએ, મનસુખ માંડવિયા માટે પણ સ્થાન ના હોવું જોઈએ. એવા કેટલાય મંત્રીઓ છે, રાજનાથસિંહ સમેત. હું ગડકરીજીને પણ બહુ એફિશિયન્ટ મંત્રી નથી કરતો. એ પેલો ડાકણનો વાહન ન દેખાય ત્યાં સુધી સારું છે. બાકી એમના રસ્તાઓમાં ને એમના પુલોમાં પણ કેવડા મોટા ગાબડા પડી શકે છે, એના દાખલા હવે ચોમાસું આવશે ત્યારે તમને જોવા મળશે. એટલે અમુક નેતાઓના વિભાગો બદલાઈ શકશે. નવા ચહેરા જે શોધાશે એમાં શું કેવા ગુણની શોધ હશે? તો જે નવા ચહેરાઓની શોધખોળ થશે એમાં પ્રતિભાશીલ હોય, જાણકાર હોય, ભણેલ ગણેલ હોય. કારણ કે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં છીએ. અમારે અમદાવાદના પોલીસ કમિશનર હમણાં નિવાયા છે નવા. મેં જ્યારે એમનું ક્વોલિફિકેશન્સ વાંચ્યા, IPS તો હોય જ, તો પોલીસ કમિશનર થવાય નહીં, પણ IITના MTech છે, ગ્રેજ્યુએટ સિવિલ એન્જિનિયર વિથ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ફ્રોમ IIT. હવે આ પોલીસ કમિશનરને 8મું ધોરણ પાસ કે 9મું ધોરણ પાસ ગૃહમંત્રી શું વાત કરી શકવાનો છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બાબતની ચર્ચામાં એમની સાથે બરોબરી ના રહીને એ શું યોગદાન આપી શકશે? એ તમે કયાગ્રો માણસ મૂકી શકો, એમનું જે કંઈ કામ હશે એ કરતા હશે હર્ષભાઈ, પણ રાજ્યના ડીજી સાથે, ડીજી પણ બહુ સક્ષમ અધિકારી છે, કે પોલીસ કમિશનર, ઇવન મને સુરત જે હમણાં મુકાયા વાબાગ જમીર, એની સાથે પણ પરિચય છે. હોશિયાર માણસ છે, ભણેલ ગણેલ માણસો છે બધા. IAS અધિકારીઓ, IPS અધિકારીઓ, IRS અધિકારીઓ ઉચ્ચ શિક્ષણ લઈ અને ખૂબ જબરજસ્ત પ્રતિસ્પર્ધા વાળી પરીક્ષાઓમાંથી પાસ થઈને આવે છે. તો એ અરબી ઘોડા ઉપર બેસનાર અસવાર જો માઇકંગલો હશે તો ઘોડો એને ઉચકીને ફેંકીને રવાના થઈ જશે. ગુજરાતમાં આજે થઈ રહ્યું છે. 9મો અધ્યાય શું હશે? શું આ માત્ર કેબિનેટ વિસ્તાર હશે? મારા મત પ્રમાણે ના. આ એક વ્યાપક વહીવટી વ્યૂહરચના હોઈ શકે. કેટલાક મંત્રાલયોનું વિલીનીકરણ થાય, કેટલાકનું વિભાજન, કેટલાક વિભાગોને નવા લક્ષ્યાંકો મળે, કેટલાક મંત્રીઓને નવી જવાબદારી મળે. એટલે કે ચહેરાઓ કરતા કાર્યશૈલીમાં વધુ બદલાવ આવે એવી શક્યતાઓ હું જોઈ રહ્યો છું.
10મો અધ્યાય. આ ફેરબદલીનો કેન્દ્રીય સંદેશ શું હોઈ શકે? જો આપણે આખી તસવીર જોઈએ તો સંભવિત સંદેશ હોઈ શકે છે ઝડપી નિર્ણયો, ઝડપી વિકાસ, યુવા નેતૃત્વ, રાજ્યોનું સંતુલન, 2029ની તૈયારી. આ 5 સ્તંભો તો ખરા જ, પણ એમના ઉપર મોનિટર તરીકે પીએમઓ ભલે એમના ઉપર બેઠું, પણ પોતાના વિભાગને એ આંખ કાઢે તો થરથરે એટલી સમજ વિભાગ વિશેની હોય, એટલું શૈક્ષણિક ક્ષમતા અને વહીવટી આવડત પણ આ મંત્રીઓમાં હોવી જોઈશે. નહીં તો બેંગુન થઈ જશે. આ આપણે ખ્યાલ રાખવો જોઈએ. સમાપનમાં દોસ્તો એટલું કહીશ કે દિલ્હીમાં ચર્ચા ખૂબ છે, પરંતુ અંતિમ નિર્ણય માત્ર એક જ વ્યક્તિના હાથમાં છે, અને તે છે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી. તેમની કાર્યશૈલી હંમેશા એવી રહી છે કે અંતિમ ક્ષણ સુધી ગુપ્તતા જળવાઈ રહે છે. તેથી કોઈ પણ નામને અંતિમ સત્ય માનવું યોગ્ય નહીં ગણાય. રાજકીય વિશ્લેષણ સંભાવનાઓનો અભ્યાસ કરે છે, આગાહી નહીં. પરંતુ એટલું ચોક્કસ છે કે જો મોટો ફેરબદલ થાય તો એનો ઉદ્દેશ માત્ર મંત્રી બદલવાનો નહીં હોય. તેનો ઉદ્દેશ હશે સરકારની ગતિ વધારવી, રાજકીય સંદેશ આપવો, ગઠબંધનને મજબૂત કરવું અને 2029ની દિશા નક્કી કરવી. શું દિલ્હી એક નવા રાજકીય અધ્યાયને ઉંમરે ઊભું છે? તેનો જવાબ આવનારા દિવસોમાં મળશે. અને છેલ્લે આ જે પુનઃરચના થશે એમાં કોનો હાથ ઉપર રહે છે? યોગીનો, અમિતભાઈનો કે પછી ફડણવીસનો? શું અમિતભાઈને સીધું પરમિશન આપીને નરેન્દ્રભાઈના વારસદાર તરીકેનું નામ નક્કી કરી દેવાશે? શું એમને નાયબ વડાપ્રધાનનો હોદ્દો મળી શકે છે? લાયકાત છે એમનામાં? લાયકાતની દ્રષ્ટિએ મને પૂછતા હો તો લાયકાત છે. નરેન્દ્રભાઈની રાજકીય ગણતરીઓ અને મજબૂરીઓ શું હશે એવું નથી જાણતો, પણ યોગી અને ફડણવીસની સરખામણીમાં અમિતભાઈની પરિપક્વતા, નિર્ણય શક્તિ, જરૂર પડે કડકાઈથી વર્તવાની ક્ષમતા, આ બધું જ એમનામાં છે. તો આ ત્રણમાંથી 2029નો રેસનો ઘોડો કોણ હશે? જવાબ તમારા પર છોડું છું. કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. આગાહી કરનાર જ્યોતિષી ચેનલોની આ ચેનલ નથી. મેં તમારી સામે વિશ્લેષણ મૂક્યું છે. બાકી નજાડ્યું જાનકી નાથે, સવારે શું થવાનું છે? સવારે શું થવાનું છે? સવારે વન જવાનું છે. કોણ વન જશે? કોણ પાદુકા લઈને રાજ કરશે? રાજ તો પાદુકાનું જ ચાલવાનું છે. સમજ્યા? મળીએ ત્યારે. હું તમારો દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસ. આવજો.